હેલો, કેમ છો બધા? ચલો આજે આવી ગયા છે કિચનમાં અને આજે કઈ રેસીપી બનવાની છે મારા કિચનમાં. એકચ્યુઅલી આ રેસીપી મેં અગાઉ શેર કરેલી છે, પણ ઘણા ટાઈમ પહેલાં કરેલી છે, એટલે ઘણાને રેસીપી મળતી નથી હોતી પેજમાં, પણ શેર કરેલી હોય. પણ તમારે અમુક વિડીયો સ્ક્રોલ કરવા પડે પછી રેસીપી મળે કદાચ, અને અમુક વિડીયો સાથે મિક્સઅપ હોય તો પણ ના મળતી હોય. તો આજે હું પાછી તમારી સાથે હું આ રેસીપી શેર કરીશ. આજે બનવાના છે ટોસ્ટાડાસ, જે મેક્સિકન રેસીપી છે. એમાં શું શું જરૂર પડશે, કઈ રીતે હું બનાવું છું, તો આખી રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ. તો ચલો કઈ રીતે હું બનાવું છું. તો આપણે સૌથી પહેલાં રેપ જોશે. જે સ્મોલ સાઇઝના રેપ આવે એ મેં લીધા છે, એટલે તમે ગમે તે રેપ લઈ શકો છો. હવે આપણે બનાવીશું ગ્વાકામોલી. તો ગ્વાકામોલી બનાવવા માટે શું જરૂર પડશે? તો અવાકાડો, લેમન, ગાર્લિક ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો, અને કોથમીર બહુ બધી, પ્લસ હું સોલ્ટ અને બ્લેક પેપર એડ કરીશ. તો હવે આ અવાકાડો મેં લઈ લીધો છે, એને મેશ કરીશ અને આ બધું એડ કરી દઈશ, અને સોલ્ટ અને પેપર એડ કરીશ, એટલે આપણું ગ્વાકામોલી થઈ જશે તૈયાર. ઘણા ટમાટો પણ યુઝ કરતા હોય છે, તો તમને આમાં ટમાટો એડ કરવો હોય તો કરી શકો છો, અથવા તો વિધાઉટ ટમાટો પણ બનાવી શકો છો. તો રેપને આપણે છે ને ક્રન્ચી કરવાના છે, હા બરાબર એકદમ. પણ આમાં એકચ્યુઅલી રેસીપીમાં એ લોકો ડીપ ફ્રાય કરતા હોય છે અને ક્રન્ચી આવા રેપ બનાવે છે, પણ હું એર ફ્રાયરનો યુઝ કરીશ અને એને ક્રન્ચી બનાવીશ. તો આપણે એર ફ્રાયરમાં મૂકી દઈશું અને ચાલુ કરી દઈશું, એટલે એ થઈ જશે. તો હવે આપણે થોડું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, મેં અંદર ગાર્લિક પણ છીણી લીધું છે. હવે કોથમીર બધી એડ કરીશું અને લેમન જ્યુસ. ડિપેન્ડ્સ તમારી પાસે કેટલા અવાકાડો છે, લેમન જ્યુસ એટલું એડ કરવાનું. આ બહુ મોટું છે એટલે હાફની પણ જરૂર નથી એકચ્યુઅલી. અને આ બ્લેક પેપર પાવડર, ધેટ્સ ઇટ. હવે બધું મિક્સ કરી લઈશ એટલે ગ્વાકામોલી થઈ જશે આપણી રેડી. તો જો ગ્વાકામોલી સરસ રીતે થઈ ગઈ છે રેડી. હવે આપણે સાલ્સા બનાવીશું. સાલ્સા બનાવવા માટે મેં ટમાટર લઈ લીધા છે, થોડી ઓનિયન, હેલેપિનો ફ્રેશ હોય તો તમે ફ્રેશ યુઝ કરી શકો છો, થોડી કોથમીર લઈ લીધી છે. તો આ બધું જ આપણે આમાં મિક્સ કરીશું, અને થોડી આપણે આ ટમેટો સોસ હોય ને એ એડ કરીશું, એનાથી કલર સરસ આવે છે. અને બાકી સોલ્ટ એડ કરીશું, ધેટ્સ ઇટ. તો આ રીતે આપણે સાલ્સા રેડી થઈ ગયું છે. બીન્સ બનાવવાના છે આપણે. જે બીન્સ આ મેં બોઇલ કરેલા રાજમા લઈ લીધા છે. તમે પિન્ટો બીન્સ, રાજમા, બ્લેક બીન્સ, તમારી પાસે જે અવેલેબલ હોય એ, અથવા તો મિક્સ પણ લઈ શકો છો. તો આવી રીતે આપણે મેશ કરવાના છે. પણ આજે થોડા હેલ્ધી બનાવવા માટે મેં બીટરૂટ એડ કરવાનું છું. નોર્મલી બીટરૂટ એમાં હોતું નથી. અને થોડી ઓનિયન. તો એ બીન્સ આપણે બનાવીશું એ રીતે. તો અહીંયા મેં થોડું તેલ લઈ લીધું છે, અને આપણે ઓનિયન અને બીટરૂટ પહેલાં સાતળીશું અને પછી રાજમા એડ કરી દઈશું. મસ્ત કલર પણ આવશે બીટરૂટથી એકચ્યુઅલી. આ ઓપ્શનલ છે, તમારે અવોઇડ કરો તો કરી શકો છો, પણ હેલ્ધી. નોર્મલી મારા છોકરાને બીટ ભાવતું નથી, એટલે આ રીતે આપણે કિડ્સ માટે જ્યારે બનાવતા હોય તો આ રીતે એડ કરી દો તો એ લોકોને બહુ ખબર પડતી નથી. બસ મેં આમાં રાજમા એડ કરી દીધા છે, અને હવે આપણે પાછું બધું મિક્સ કરીશું અને રાજમાને મેશ કરવાની ટ્રાય કરીશું. બરાબર, તો હું મેશ કરીને તમને બતાવું. એકચ્યુઅલી મેં જો બીન્સ એડ કર્યા, મેશ કરી દીધા. એમાં થોડી ટમેટો પ્યોરી, સોલ્ટ અને આ ટાકો સીઝનિંગ, એટલી વસ્તુ આપણે એડ કરીને હવે પાછું મિક્સ કરી દઈશું. બીન્સ આપણા રેડી થઈ ગયા છે. કોથમીર ઓપ્શનલ છે અગેન, પણ મને નાખવી ગમે છે એટલે મેં એડ કરી છે. અને બીટના કારણે જો કલર પણ બહુ મસ્ત આવ્યો છે, અને ટેસ્ટ જરાય બીટ આમાં ફેલ થતું નથી.
તો તમે પણ ટ્રાય કરજો આ રીતે. તો હવે આ બીન્સ પણ રેડી થઈ ગયા છે. હવે આપણે સલાડ કાપવાનું છે, થોડું સલાડ કરીશું. સલાડમાં મેં ઓનિયન, પેપર, સ્વીટ કોર્ન લઈ લીધી છે અને આ પણ એકચ્યુઅલી ઓપ્શનલ જ છે, તમારે ઉપર એડ કરવું હોય તો થોડા ટેસ્ટ માટે. બાકી બીન્સ, સાલ્સા અને ગ્વાકામોલી અને ચીઝ ઉપરથી તમારે એડ કરવી હોય તો ચીઝ. તો હવે બધું જ રેડી થઈ ગયું છે. સલાડ રેડી થઈ ગયું છે, સાલ્સા રેડી થઈ ગયા છે, ગ્વાકામોલી અને આ બીન્સ. તો આ બધી જ વસ્તુ થઈ ગઈ છે રેડી અને રેપ પણ ક્રન્ચી બની ગયા છે. તો હવે જમી લેવાનું છે. જો અહીંયા અમને એવરીડે કંઈક ને કંઈક એવું બને કે ઇન્ડિયાની યાદ આવી જાય. આજે આ વરસાદ ચાલુ થયો છે, પવન જો એકદમ અચાનક કેટલો વધી ગયો અને હરુડે છે અને વીજળી થાય એવું યુકેમાં બહુ ઓછું સંભળાતું હતું. અહીંયા તો હરુડીને આમ મસ્ત વરસાદ આવે. બાકી આ જો પવન જોરદાર, જો વીજળી થઈ. બધા જમવા બેસી ગયા અને મેં તમને રેસીપી આપી હતી. આવા ટોસ્ટાડા બને છે. તો ચલો પૂછીએ ચાત ને સ્નેહન કેવા લાગ્યા. ચાત યમી જ હોય ને તને? તો આજે આ બીન્સ કેમ આવા રેડ થયા ખબર પડી ગઈ? તો આયો ટેસ્ટ બીટરૂટનો? બરાબર ને? હા. તમારે? અમારે આવી ગયા ટોસ્ટાડા રેડી. બરાબર. અને ચીઝ વગરના બધું મજા આવે. ચીઝ વગરના બધું મજા આવે. એ તો તમારી ચોઈસ, જેને ખાવી હોય એને એડ કરે, ન ખાવી ન કરે. બરાબર ને? તો ચલો બધા જમવા.